કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ દ્વારા અંધજન મંડળ KCRC ભુજ ખાતે દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અને સિલાઈ મશીન અર્પણ કરાયા। શ્રી કચ્છ જિલ્લા ગામ વિકાસ સમિતિ ગોધરાના અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ જોશીના નેજા હેઠળ અંધજન મંડળ KCRC ભુજ ખાતે દાતાઓના સહયોગથી દિવ્યાંગ વ્યક્તિઓને ટ્રાયસિકલ અને જરૂરિયાતમંદ બહેનોને સિલાઈ મશીન આપી આત્મનિર્ભર બનવા માટે મદદ કરવામાં આવી। આ પ્રસંગે સમિતિના કાર્યકર વિશ્રામભાઈ ગઢવી દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ અરવિંદભાઈ જોશીએ દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતાને એક ટપાલીની ભૂમિકા ભજવતા હોવાનું જણાવી જરૂરિયાતમંદ લોકોની ટપાલ દાતાઓ સુધી પહોંચાડી અને દાતાઓ દ્વારા જે મદદ મળી રહી છે તે સમગ્ર કચ્છમાં હજારો લોકો સુધી પહોંચે છે અને આ કાર્ય કરવાનો તેમણે આનંદ વ્યક્ત કર્યો હોવાનું માંડવીના સામાજિક જૈન અગ્રણી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું। આ પ્રસંગે BSFના જવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આ સમિતિ દ્વારા બોર્ડરના જવાનોની મદદ માટે આભાર વ્યક્ત કર્યો હતો। કચ્છના જાણીતા સાહિત્યકાર અને પુષ્પનામથી ખ્યાતનામ એવા પબુભાઈ ગઢવી પણ આ સેવાકીય કાર્ય બદલ તેમના શબ્દોમાં શુભેચ્છા વ્યક્ત કરી। ત્યારબાદ વિશ્રામભાઈ ગઢવી દ્વારા જે વતન પ્રેમી દાતાઓએ આ કાર્યમાં સહયોગ આપ્યો છે તેવા ટ્રાયસિકલના દાતા શ્રી ધીરેન પોપટલાલ નંદુ ગામ બાડા હાલે પુના તથા બીજી ટ્રાયસાયકલના દાતા શ્રી માતૃશ્રી સુશીલાબેન લક્ષ્મીચંદ દેઢિયા મેરાવ હાલે ગાંધીધામ હસ્તે દેવેન લક્ષ્મીચંદ દેઢિયા દુધઈ અને સિલાઈ મશીનના દાતા કંચનબેન કરશનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગોધરા તથા બીજા સિલાઈ મશીનના દાતા માતૃશ્રી તુલસીબેન ધીરજલાલ લાલજી શેઠિયા ગામ ભવાનીપર હસ્તે શ્રી ધર્મેન્દ્રભાઈ શ્રી હરેશભાઈ શેઠિયા લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટ મુંબઈ વગેરે દાતાઓ દ્વારા આ સેવાકીય કાર્યમાં આર્થિક સહયોગ આપી પોતાનો વતન પ્રેમ વ્યક્ત કર્યો છે। આ પ્રસંગે અંધજન મંડળ KCRCના મેનેજર અરવિંદસિંહ ગોહિલ દ્વારા સમગ્ર કચ્છના દિવ્યાંગ વ્યક્તિઓને આ પ્રવૃત્તિ દ્વારા જે સતત સહયોગ મળી રહ્યો છે તેની પ્રશંસા કરી હતી અને અરવિંદભાઈ જોશી અને તેમની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો અને આવી સેવાકીય પ્રવૃત્તિઓ અંધજન મંડળ ખાતે સતત ચાલતી રહે તેવી આશા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમમાં કેશવજીભાઈ રોશિયા, કેતનભાઈ ગઢવી તથા હિંમતભાઈ મોતાએ હાજરી આપી હતી। આભાર વિધિ રાજુભાઈ પલણ દ્વારા કરવામાં આવી હતી। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા ભુજ। અને 2 સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે એ દાતાઓ કચ્છમાં પણ નથી, કચ્છની બહાર વસે છે। એકમાત્ર કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિના પ્રમુખ શ્રી આપણા સૌના આદરણીય વડીલ અરવિંદભાઈ કેશવજીભાઈ જોશીની એક પહેલ ઉપર એમણે ઘડીના 6ઠા ભાગમાં આ સંમતિ આપી કે આપણે આપશું આ લોકોને અને એમનો ઋણ સ્વીકાર કરીએ છીએ, જાહેરમાં એમનો આભાર માનીએ તો ન ગમે પણ આપણે આપણી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ। એક ટ્રાયસિકલ છે, એમના દાતા છે ધીરેન પોપટલાલ નંદુ ગામ બારા તાલુકો માંડવી હાલે તેઓ પુનામાં વસે છે। બીજી આ ટ્રાયસિકલ છે, એમના દાતા છે માતૃશ્રી સુશીલાબેન લક્ષ્મીચંદ દેઢિયા ગામ મેરાવ તાલુકો માંડવી હાલ ગાંધીધામ હસ્તે દેવેન લક્ષ્મીચંદ દેઢિયા દુબઈ। હવે આ જે સિલાઈ મશીન છે એમાં એક સિલાઈ મશીનના દાતા કંચનબેન કરશનજી મહેતા હસ્તે ધીરજભાઈ મહેતા ગામ ગોધરાવાડા તાલુકો માંડવી કચ્છ અને બીજું સિલાઈ મશીન છે એના દાતા માતુશ્રી તુલસાબેન ધીરજલાલ લાલજી શેઠિયા ગામ ભવાનીપર તાલુકો અબડાસા હસ્તે શ્રી ધર્મેન્દ્રભાઈ શ્રી હરેશભાઈ ધીરજલાલ શેઠિયા લાલજી મૂળજી ટ્રાન્સપોર્ટવાળા મુંબઈ તરફથી આપવામાં આવે છે। આજનું સંકલન KCRC જોઈ અંધજન મંડળ ભુજ અને કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા દાતાઓનો હૃદયપૂર્વક આભાર અને પ્રશંસા સાથે અરવિંદભાઈ આ કેરી દાતા તરફથી પ્રસાદી બને છે। પ્રસાદી જો અતિ દિલથી લઈ કે ટપાલી ગયો ગમે ટપાલ આવે તો ભજાઈ ગયું આજે ટપાલ આવી અને ખરેખર એમની અંદર ધન્યવાદ દિયા તો મારા મહેન્દ્રભાઈ નસલાપુરવાળા એની માંગણી આવી એના માજેને પસંદ માંગણી લોકો આવ્યું અને એના હિંમતભાઈ કીધા મને હિંમતભાઈ બાગ એટલે આપણે એવો જે યાદ કર્યું વાંચો યાદ કર્યું તો એ ખરેખર એની માટે કંઈક ઉપયોગી થઈ ગયા સિલાઈ મશીન લોકોને
અને એમાંથી કંઈક જરૂરતવાળું કંઈક સિલાઈ કરી દીધા એ પણ આજે ઉપર દાન આવ્યું અને અહીં પણ સાયકલું છે સારી રીતે એમાંથી કંપાસ કજા બધી રોટી શકતા અને ગામને ખ્યાલ હતી કે ના એ દિવ્યાંગ એટલે કમ થઈએ હતું અને કેસીઆરથી સંસ્થા વડી સંસ્થા એની સાથે છેલ્લા 20 વર્ષથી ગામડે કામ કર્યું હતા અને દાતાની બોય કે દાય પેઠા નહીં પણ દાતા નહીં હતા ખરેખર દાતા પરિવાર કે ખૂબ ખૂબ ધન્યવાદ નહીં આપતો અને ભગવાન એના કમ પાવટા કરાય એટલે કંઈક કમ હતો એ વાત ઉદ્દેશ કાર્ય થઈ રહ્યા છે આજે આખી વિદેશી આવી વસ્તુ ભૂલી જાય આખી બીજા સિલાઈ મશીનની બહુ વાર એની ગેરંટી છે ભલે બધા પણ કંઈ છીએ બહુ વર્ષ સુધી કંઈ પણ ઉદ્યોગ એની ગેરંટી છે સાયકલ પણ એ મને ધીમે બધા જ કેસીઆરથી બનાવીએ હતા અને પછી ગુજરાતમાં સાયકલ બની હતી એમ એટલે કોઈ પણ ચીજ લોકોએ આવી હતા એ માર્કેટમાં જે સારી સારી વસ્તુ હોય પછી આંખે ધન્યવાદ ત્યાં તો કારણ કે આની માગણી આવે ત્યારે દાતા દના કદે ਅਸੀਂ આવ્યા ભાઈ આવ્યા નહીં થતી બાકી જ નહીં પણ ખરેખર એનો ઉપયોગ સારી રીતે કરતા એવી બધી આજે શુભેચ્છા છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.